ઘણી વખત કહું કે આખા ઘરને લાડ બાપ લડાવે, આખા ઘરનું પોષણ એ બાપ કરે, પણ બાપનું જો પોષણ કરતી હોય ને તો દીકરી કરે. વેલા મોડા આવે તો બધા જ હુઈ ગયા હોય, પણ દીકરી ના હુતી હોય. સતત રાહ જો, હજી મારા પપ્પા કેમ ના આવ્યા, શું થયું હશે. અને આમ જ પિતાશ્રી આવે, પોતાની બેગ મૂકે, ખાલી આ માથા ઉપર હાથ મૂકે ને તરત દીકરીને ખબર પડે કે આજ મારા પિતાશ્રીનું મસ્તક માથું દુખે. દોડતી જઈ બામ લો પપ્પા, હું બામ લગાવી દઉં. આખા ઘરને લાડ બાપ લડાવે, પણ જો બાપને લાડ લડાવતી હોય ને તો દીકરી. દીકરી એમ કે પપ્પા મારા માટે આવો મંડપ સજાવજો, આવું આમ કરજો, લગ્નની આવી તૈયારી કરજો. હા બેટા, તું જે કે તે, તારે જેવું જોયું ને એવું, તું જે કહીશ એ પ્રમાણે જમણવાર, તું જે કે પ્રમાણે લગ્નની ચોરી. અને જે કદાચ દીકરો કહેતો શાંતિ રાખ, એ બધું હું કરીશ. દીકરાને એમ કે હું કરીશ, તારે કઈ ચિંતા નથી કરવાની. પણ દીકરી એમ કે પપ્પા આમ કરજો. હા બેટા. બાપનો હૃદયનો એક ટુકડો એટલે દીકરી. આમ જાણ ના આવી હોય ને, વેવાઈને ફોન કરે કેટલે કેટલે કે હવે આવી ગયા, કે બાપને હૃદયમાં જાન આવે. એક બાપ જ્યારે કન્યાદાન દેવા બેસે ત્યારે ઉંમર એની કદાચ 50 વર્ષની હોય કે 52 વર્ષની, પણ એ જ જ્યારે વિદાય થાય ત્યારે એ જ બાપની ઉંમર જાણે 100 વર્ષની થઈ ગઈ. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. મમતા રૂએ જેમ વિરુમાં, મમતા જેમ વેરુમાં વિરડો ફૂટી ગયો. કાળજા કેરો આમ ઘૂંઘટો તાણેલો હોય, પિતાનો ઘૂંઘટો ઊંચો કરે, બેટા આ તો તારા બાપનું ઘર છે, બેટા અહીંયા ઘૂંઘટો ના હોય. મારા ચાંદને આ શું થયું આજે, કેમ બેટા ઊંચું રાખ. નહીં પિતાશ્રી, મારા બાપની મિલકત કેટલી છે એમાં મારી નજર ન લાગે ને એટલે મેં ઘૂંઘટો તાણ્યો છે. એ પપ્પા, એ પિતાશ્રી, આપની મિલકત ઉપર એક અંગૂઠો નહીં પણ 10 આંગળીઓ હું કંકુવારી કરીને સહી કરીને જાઉં છું. હે પરમાત્મા, હે નારાયણ, મારા પિતાને ત્યાં ક્યારે લક્ષ્મી ન ખૂટે. દીકરીને કહે બાપ બેટા ઘૂંઘટો તાણી લે, ઊંચો કર. ન તેરે બાપને એમ થાય કે આજે રાહુ બનીને જેમ મારી દીકરીને જાણે રાહુ બનીને જેમ ચંદ્રનું ગ્રહણ કરે એ મારી દીકરીને ગ્રહણ કર્યું લાગે. બાંધતી નહીં બોડલો બેની મરને છૂટી ગયો. બાંધતી નહીં બોડલો બેની મરને છૂટી ગયો. રહુ બની ઘૂંઘટનો મારા, રહુ બની ઘૂંઘટનો મારા ચાંદને ગળી ગયો. કાળજા કેરો કટકો મારો મા પાસે જઈ અને માને કે
હે મમ્મી, મારા પપ્પાનું ધ્યાન રાખજે. મમ્મી તને ખબર છે ને, પપ્પાના શાક નથી ભાવતું. મમ્મી તને ખબર ને, પપ્પાની આ ફાઇલ અહીંયા પડી છે, ટાઈમ છે ને એને ગોળી આપજો. એ અત્યાર સુધી, પણ હવે તમારી જવાબદારી. એ માં, આગળ ભૈલો મળે, ભૈલાને કે ભૈલો તે બહુ તોફાન કર્યા, બહુ આમ કર્યા, પણ હવે પપ્પાને હેરાન ન કરતો. હો, વિચાર કરો. એમ નથી કહેતો કે માને હેરાન ન કરતો, કાકાને હેરાન ન કરતો, દાદાને હેરાન, એમ કે પપ્પાને ભૈલો હવે પપ્પાને હેરાન ન કરતો. હવે તું નાનો નથી ભૈલો, તું મોટો છે. પિતા એક એક કરતા જાણે એમ થાય કે મારો હવે હૃદયનો ટુકડો. છબ તો નહીં જે ધરતી ઉપર પગ આજ સ્તંભી ગયો. છબ તો નહીં તે ધરતી ઉપર પગ આજ સ્તંભી ગયો. ડુંગરા જેવડો ઉમરો ડુંગરા જેવડો ઉમરો આજ માંડ માંડ ઓળંગ્યો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટ્યો. કાળજા કેરો કટકો. સતત પાપ. અને તમે વિચાર તો કરો, એ બાપના માટે સમર્પિત થઈ અને વિદાય થઈ હોય, ને પછી 2 દિવસ પછી ભાઈના લગ્ન હોય અને પપ્પાએ બેટા મજામાં ને, સારું છે ને? હા પપ્પા મને બરાબર છે. પપ્પા તમારે તો એક ગાડી, અમારે તો 2 ગાડીઓ. વિચારો, એક ક્ષણમાં ખૂબ દર દાગીના બધું ખૂબ સંસ્કારો